જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે મારો દેશ શ્રેષ્ઠ દેશ. 1962 ની અંદર ભારત ચીન વચ્ચે યુદ્ધ થયું. આ ભયંકર યુદ્ધની અંદર ભારત હારી ગયું અને ચીન જીતી ગયું. હારનું મુખ્ય કારણ એ હતું કે ભારત પાસે આધુનિક શસ્ત્રો ન હતા. એવી મિસાઇલ નહોતી કે ટાર્ગેટ ઉપર જઈ એને તોડી શકે. આથી એક રામેશ્વરની અંદર રહેલો એક નાનો બાળક વિચાર્યું કે શું મારો દેશ આમ જ હારતો રહેશે? મારો દેશ ક્યારે હારશે નહીં, જીતશે. હું મોટો થઈને એવું કામ કરીશ, એવો શસ્ત્ર બનાવીશ કે સામેના દુશ્મનોના તમામ ટાર્ગેટ તોડી નાખે. આ બાળક એટલે ગરીબ પરિસ્થિતિની અંદર રહેતો હતો. રામેશ્વરની ગલીઓની અંદર છાપા નાખે અને સામાન્ય પોતાની કાર્ય પ્રણાલી ચલાવતો હતો. ભણવામાં પણ તે પોતાની કોઈ વ્યવસ્થા ન હતી. સ્ટ્રીટ લાઇટની નીચે બેસી અને ભણતા હતા. આ દીકરો ધીરે ધીરે મોટો થયો, યુવાન થયો. ફિઝિક્સ જેવા વિષયની અંદર ખૂબ માસ્ટર થયો અને મનમાં દેશ ભાવના તો હતી જ. એવો સરસ મજાનો કામે લાગ્યો કે ન પૂછો વાત. યુવાન વયે તેમણે ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ સાથે કાર્ય શરૂ કર્યું અને એમની પ્રેરણા પ્રોત્સાહનથી ખૂબ આગળ વધ્યો અને એવો આગળ વધ્યો કે દુનિયાને ભારતનો ડંકો વગાડી શકે ને એવું બનાવ્યું અને એવી સુંદર મિસાઇલની શોધ કરી કે દુનિયા જોતું જ રહી ગઈ. એ હતી અગ્નિ મિસાઇલ. અને આ બાળક બીજું કોઈ નહીં પણ ડોક્ટર અબ્દુલ કલામ હતા કે જેમને સામાન્ય પરિસ્થિતિમાંથી નીકળી અને ભારતને અવ્વલ બનાવવાનો પ્રયત્ન કર્યો. અગ્નિ મિસાઇલ લોન્ચ થઈ, સફળ પણ થઈ. દુનિયાના તમામ દેશોએ ભારતની નોંધ લીધી. હવે ભારતનું નામ લેવા જેવું છે નહીં. એની પાસે આટલી મિસાઇલો, આટલે બધા હથિયારો છે કે આપણને પણ હરાવી શકે. અને આ મિસાઇલ મેન અબ્દુલ કલામે દેશમાં ડંકો અને દુનિયાની અંદર ભારતને ગૌરવવંતું સ્થાન અપાયું. આજ સામાન્ય વ્યક્તિ આગળ જતા ભારતના રાષ્ટ્રપતિ. આમ સામાન્ય પરિસ્થિતિમાંથી શ્રેષ્ઠ નાગરિક બની અને ભારતનું ગૌરવ વધારે. આમ વ્યક્તિ ધારે તો શું ન થઈ શકે. ધારવા માટે એને એ કાર્ય માટે દ્રઢતાપૂર્વક જો વળગી રહે તો અશક્ય કાર્ય પણ શક્ય બની શકે છે અને દેશ આગળ આવી શકે છે. આવા તો અનેક યુવાનો ભારત દેશ માટે પોતાના કાર્યની અંદર હંમેશા સુદૃઢ રહ્યા, કાર્ય સાથે જોડાઈ દેશ ભાવનાથી જોડાઈ રહ્યા. આમ અબ્દુલ કલામ પણ દેશ માટે હંમેશા કાર્ય કરતા રહ્યા. પોતે લગ્ન ન કર્યા, આજીવન કુંવારા રહ્યા, દેશ સેવા માટે હંમેશા અને જ્યાં સુધી રાષ્ટ્રપતિ હતા ત્યાં સુધી એકદમ સાદગીમય જીવન તેમને પસાર કર્યું અને વિજ્ઞાન ક્ષેત્રે તેમને ખૂબ સુંદર કામ કર્યું. અનેક યુવા વૈજ્ઞાનિકોને તેમને પ્રોત્સાહન અને પ્રેરણા આપી. તેમના નેતૃત્વ નીચે અનેક યુવાનો તૈયાર થયા. વંદન છે આ સામાન્ય પરિવાર હોવા છતાં અસામાન્ય પ્રતિભા.